આ વાત પોતાની બની જોઈએ તો સત્સંગ કરે કહેવાય. એટલે સત્સંગનો અર્થ છે તો સતથી સત પોતે આત્માથી આત્મપદથી પરમાત્માથી એક થાય એ સત્સંગ કરે કહેવાય. કે માણસ માણસ મળ્યું કહેવાય. હું તું રહેતો, હું તું માણસ છે, બે પ્રકૃતિના પુત્રો છે, બે હું તું બે માણસ છે. આપણે આરોપિત કરીએ આપણે ભગવાનના સંબંધથી તો આધાર ભગવાન લેવો પડે. અને ભગવાન આધાર ના લેવો તો હું તું શાંતિ આધાર ના લે હું તો બની જાય. શાંતિ હિસાબે એક લાગી છે આપણે તો શાંતિભી તત્વ એ તત્વ એવું હતું કે એ શાંતિભીના દેહ ભાવમાં જોયેલો છે. એવું દેહ ભાવ જોયેલો છે, એનું જ્ઞાન જોયેલું છે, એનું જ્ઞાને જોયું છે, એનું ભક્ત પણ જોયું છે, એટલે પ્રેમ રચના જોઈ છે. બરાબર. અને ભગવાન મેં શાંતિભાઈને ઘેર આવ્યા ને મારા હતા એટલે મેં કીધું ભગવાન પણ તમામ લાગે છે કે તમે પેલા પૂરી વાત કરો છો અને દરબારમાં જોડો છો. આવું કીધું એટલે શાંતિભાઈ શું કીધું મને ચીમનભાઈ તમે જે કહો છો ને એ વાત તો સાચી છે. અને હું તમને એમ કહું કે ભગવાન મને મારા ભગવાન મને જુઓ છો તો આપણે બે છીએ તો હા કહું કોઈ તો જે સમજણ પડે ખરી. આ તો જ્ઞાન છે તો ચાલો કે ના ચાલો? ચાલો. એવું ના કીધું. શું કીધું કે ભાઈ હું કહું તમે કે દરબાર ભગવાન છે તો તે માની લેશો ખરા? તો માનવા ભગવાન ના આવે તે માની લેશો હું કહીશ એટલે મારો વિશ્વાસ છે. હું તમને જોડું જ છું દરબારમાં તો મારો જોડે હેતુ શું છે કે તમારા ભગવાન તરીકે જોડો ને તો તમારા અંતઃકરણના રાગ ઘટે એટલા તો ઘટે. તમે જોડો એટલે ઘટે કે નહીં? એટલે ઘટે એટલે જોડું છું. પણ ભગવાન પ્રેમ ના હોય માન્યાથી ના થાય. મને ભગવાન માનશો તો માન્યાથી ભગવાન પણ ના આવે. તો ભગવાન ક્યારે આવે કે જ્યારે તમને સ્વનું ભાન થાય. એવું વિચાર પ્રગટ થાય જેના વડે તો ભગવાન સ્વીકાર લેજો. બીજાની રાહ ના જશો. એવું કઈ આવીશ કેવું કઈ ધર્મ સંસ્થાપના શબ્દ તો આપણે સમજીએ એને આપ્યું શું આપણને જે ભગવાન પર માન જોતું હોત તો કોઈ જ નહીં કે ભાઈ તે માણસ બરાબર છે. એને અનુભવ આપ્યો એને જો વિચારીએ તો એમે શાંતિભાઈ કીધું કે જે સ્વભાવથી ચાલે છે પશુ છે ખરું. આ પશુઓને સ્વભાવ ચાલે ને એને ખબર નહીં કહીએ કેમ જીવવું નહીં એ સ્વભાવ ભજીએ તો માણસ જો સ્વભાવથી જીવતા હોય તો પશુ સમાન છે. તમે પશુપતિ છો તમારે નિશ્ચય છે કે મારે જીવવું કેમ. તો ચોક્કસ તમે નિશ્ચય જીવો. તમારા જીવનનું ગોળ નક્કી કર્યું છે કે મારે હું બ્રહ્મ છું. બરાબર. અથવા ભગવાન ભક્ત છું એ તો છે ને ઓછામાં ઓછું તો આટલો ગોળ છે ને આપણામાં તો તે પશુપતિ છું. જે સ્વભાવજી ના છે ને એ પશુ છે. સ્વભાવનું ઓળખતા શું થાય પછી એ સ્વભાવમાં આવતું રહે. જો સ્વભાવનો જુદો ઓળખતા ના હોય ભક્તિ કે સ્વભાવ થઈ ગયો, બુદ્ધિ કે સ્વભાવ થઈ ગયો. એટલે જો આપણે વાતો કરી અને વાતો જો આપણામાં ઠરે નહીં આપણો પ્રકાશ ના પાડે તો ખાલી કથા છે ઉઠી જાય એવું થાય. તો આપણે જોઈએ તો કાલ આપણે નતા સમજતા આજ આપણે સમજ્યા શું ફેર પડ્યો એ આપણે વિચારવું જોઈએ. ચોક્કસ. કેવું તો આ વાત કેવી છે કે જયારે તે વાત સાંભળો છો ત્યારે કોઈ જગત ભૂલી જવાય, વ્યવહાર ભૂલી જવાય છે. બરાબર. જગત ભૂલી જવાય છે. કારણ શું જયારે ભગવાન વાત કરે ને ત્યારે અંતઃકરણ કોઈ કાર્ય સૂજે નહીં. હું પણ મટી જાય. બરાબર. એટલે અંતઃકરણ બધા સ્તબ્ધ થઈ જાય. એને પોષણમાં એકે વાત ના હોય. અંતઃકરણ પોષણમાં એકે વાત ના હોય. તો એના કે જાદુ છે ભગવાન પાસે કે તમને આ જાપ હોય પણ સાંભળના જે ક્રિયા છે એ કોણ છે તો વિચાર. આ વિચાર પ્રગટ કરે છે અંતઃકરણના દાબી. જો આ ખ્યાલ આવતો હોય તો મેં આત્મા શું તમને હાથે ખબર પડે કે અંતઃકરણ હતા તો મને આત્માનું ભાનચિત થયું તો એના આગળ જાદુ છે. તો અંતઃકરણ લીન કરી અને વિચાર જગાડે, વાત કરાવી. આ રીત છે જ્ઞાનની. તો આમાં જો તમે સંકલ્પ કરતા હોય તો તમે જડે નહીં કશું. પણ કેટલાક માણસ શું હોય છે
માણસ જુઓ છે પેલા માણસ જુએ. જ્ઞાન હોય તો માણસ જુએ, અજ્ઞાની માણસ જુએ. જ્ઞાન માણસ ના હોય ખબર નથી. તે માણસ શેના વડે કહો છો? હું શેના વડે કહું છું? જ્ઞાન વડે કહું છું. તો જ્ઞાન વડે હું છે, હું જ્ઞાન નથી. બ્રહ્મ વડે આખું જગત છે, જગત થી બ્રહ્મ નથી. ચોક્કસ. અને બ્રહ્મ જ જ્ઞાન છે. તો રૂવાડે વાળે જ્ઞાન છે. જુઓ રૂવાડે કઈ જગ્યાએ નથી. તો કૃષ્ણ એમ કીધું, કૃષ્ણ ભગવાને એક બે મને જન્માષ્ટમીએ એક મેસેજ મોકલ્યો કે ભાઈ કૃષ્ણ ભગવાન છે ને એ કેવા કહેવાય કે તત્વવેદતા, ભક્તોના ભગવાન, એનાથી ઊંચું કોઈ નથી. સર્વ બધાના આધાર. કેટલા વખાણ ખૂબ કર્યા, બરાબર. હવે વાત એવી સરસ હતી કે મેં લખ્યો પાછળ મેસેજમાં કે ત્યાં વાંચતો હતો એ તો હજુ ઘણું ખૂટે છે. આટલું બધું વર્ણન કર્યું ને તો ભગવાનનો મહિમા તો ખૂટે છે, હજુ ઘણું બધું છે. છતાંય એક વાત એવી છે કે કૃષ્ણ ભગવાન મનુષ્ય આવી આપણને કીધું શું તો કે ભગવાને એવું કીધું કે માળાના મણકામાં દોરો પડવો હોય એ બધા જીવ માત્રનો પડવો હોય. શું કેવું? બરાબર. માળાના મણકામાં દોરો પડ્યો હોય એ બધા જીવ પ્રાણીમાં પડવાયેલું. શું આવું કૃષ્ણએ કીધું, બરાબર. મેં લખ્યું તો કીધું આપણા ભગવાન હોય કે ના હોય? મણકા છીએ આપણે તો આપણે ભગવાન કે જડત કહેજો પણ મારે જરૂર છે, બરાબર. તમને જડત કહેજો, હું તમને કહું શોધી કાઢો. જો કૃષ્ણ કીધું કૃષ્ણ ખોટા ના હોય કે નહીં આપણામાં? વધુ કઈ જગ્યાએ જાશે? જો ખોટા કહીએ ને તો ભગવાન કેવું નકામું સાંભળવું, અને સાચા કહીએ ને તો કૃષ્ણ વધવા પડે. ચોક્કસ. આપણામાં છે બાર ભાઈ તો રૂબરૂમાં છે, એના વગર થતું નથી. કોઈની વાત કરી સામાન્ય લોકો જેમ કેવી ચાલે એટલે આમ સામાન્ય ભાઈ અહમ વાસના ચાલે. આધાર એ છે ને જગતનો હું ને મારી ઈચ્છા, એથી બધા જીવે દરેક માણસો, પશુ પક્ષી બધા. તો કોઈ બીજી રીત કરી આ બીજી રીત કરી. અહમ વાસના બે એક થઈ જાય જીવ કહેવાય, બે ભેગા થઈ જાય જીવ કહેવાય. એકબીજા અન્ય વર્તે, ઈચ્છા પ્રમાણે અહમ કામ કરે, અહમ પર ઈચ્છા કામ કરે. તો કોનો પણ વિશેષ છે એ નક્કી ના કહેવાય, અને જીવ કહેવાય. એક પર વર્તાય. હવે આ બે જુદા પડે, આ બે નોખા થાય અને બે અલગ સભા જઈએ તો પ્રકૃતિને અહમથી જુદા કહેવાય. પુરુષ પ્રકૃતિ તો એનું જીવન કહેવાય. તો ઈચ્છાથી ઈચ્છાનું કામ કરતી જ હોય એ જગતનો વિષય ભોગ સંસાર માગતી હોય. અહમ છે ને એનું કલ્યાણ હોતું હોય. તો કે પુણ્ય કરવું કે કોઈ સારું કરવું, ભલું કરવું, આવું કરતું હોય ને એ ઊંધી થાય, ઈચ્છાથી ના થાય. ઈચ્છા તો વિષય માગે, સુખ માગે, ભોગ માગે. તો આવા વિભાગ બે હોય છે, બે અલગ તત્વો કામ કરતા હોય. તો એ પુરુષ પ્રકૃતિ જીવન જીવ્યું કહેવાય. જીવ જીવ ના કહેવાય. જીવ બધે એક જ ધારું હોય, એ તો કદી જ હોય. પછી આના સિવાય બીજું હોય ખરું? જ્ઞાન છે તો તે ત્રીજો વ્યક્તિ એવું સમજે છે કે બ્રહ્મ તત્વ સિવાય આ પ્રકૃતિ જળ છે. બ્રહ્મ તત્વ સિવાય, જ્ઞાન સિવાય પ્રકૃતિ જળ છે. જેમાં ઝાડ છે એ ઝાડનો બીજ તો છે, અને આખું બીજ પણ ઝાડ થયું તો પાણી ના મળે તો ઉગે ઝાડ? પાણી ના મળે તો ઝાડ છે ને રૂમમાં પાણી છે કે નહીં જોઈ જવું છે. નાના નાના ભાગમાં પાણી વરસાયેલું છે, પાણી દેખાતું નહીં, ઝાડ દેખાય. શું થયું ભાઈ? પાણી દેખાતું નહીં, ઝાડ દેખાય. એ રૂમનું પાણી છે, એક નાના પત્તું જુઓ, નાની ટીસીઓ પાણી હોય તે હોય નહીં. એમ પ્રકૃતિ જળ છે, ચેતન રૂમેરૂમાં ચેતન છે. એવું ચેતન પ્રકૃતિ કામ કરી શકે જ નહીં, પીએ જ નહીં. આ તો બીજ છે એ જ્ઞાન થી ફલિત થાય, બરાબર. એટલે ઝાડનો દાખલો ભગવાને એટલા મૂક્યો છે કે લોકો આ દાખલો સમજીએ કે આપણે એમ કહીએ કે ચલાવ્યો. તો રૂમેરમાં ચેતન છે, રૂમેર જ્ઞાન છે.
કે ગમે તે કરો, ધંધો કરો, રોજગાર કરો, વિષય ભોગવો, ત્યાગો, પૂર્ણ કરો, જ્ઞાન વગર ના થાય. જીવાય જ નહીં. હું કોણ? તો પોતાનું અસ્તિત્વ જ્ઞાનથી જ છે. હું એ ના કહીએ આપણે. તો આવું જાણ પણ એટલું હાજર છે તે નોખું પાડી શકતા નથી આપણે. એનાથી જીવન છે. તો પોતે જ્ઞાન જુદું નહીં પડતું, એક પ્રાણ પામી ગયું. એટલે 26 તત્વો, 24 તત્વો પ્રકૃતિના, આત્મા પરમાત્મા, એટલે જ્ઞાનના નિશ્ચય વણી ગયું ભેગું, મિક્સરમાં વણી ગયું. મિક્સર 26 તત્વ ભેગા વણી ગયું નહીં તો જુદું નહીં પાડી શકતા. પણ જુદું પાડવું એનું જ્ઞાન કહેવાય છે. આના ભેગા છે તો જ્ઞાન શું છે કે દરેક તત્વ નોખાણ ખપાડો તો દરેકના ગુણધર્મો અલગ અલગ છે. દરેકના ગુણધર્મો અલગ અલગ છે. મનનો જુદો, બુદ્ધિનો જુદો, ચિત્તનો જુદો, અહંકારનો જુદો, વાસનાનો જુદો, આત્માનો જુદો, પરમાણુ જુદો, અલગ અલગ છે. તો એમાં શક્તિ જે છે તમે અલગ કરી શકો, પણ ભેગું થઈ શક્તિ ખબર ના પડે. કઈ આપણે ઘીની મીઠાઈ બનાવી કાઢી તો મીઠાઈ દેખાય, ઘી ના દેખાય, ખોંડ ના દેખાય. હોય ખરી અંદર ગળું લાગે તો દેખાય નહીં, અને ખોંડ જુદી હોય તો ખોંડ દેખાય. એટલે મિક્સ થઈ ગયું. હવે આ શરીર બધું મિક્સ થઈ ગયું 26 તત્વનું. એમાંથી આપણે નોખું પાડવું છે. તો થઈ ગયું છે એટલે બધું પાડવું છે. હવે કોઈને થતું નથી. માણસની તો શક્તિ જ નથી જુદું પાડવાની. એ ઊંચી જીવના તત્વ છે, મનુષ્ય ઊંચી જીવના તત્વ છે, બુદ્ધિ જીવના તત્વ છે, લાગણી જીવના તત્વ છે, ઈચ્છા જીવના તત્વ છે, પરાધીન છે. ઈચ્છાથી પરાધીન, અહંકારથી પરાધીન, બુદ્ધિથી પરાધીન, લાગણીથી પરાધીન, શરીરથી પરાધીન. બરાબર? આ જીવન છે બધું પરાધીનતા છે. શરીરનો ગમે તે હોય, હું આટલું બોલું છું પણ તકલીફ થાય તો ઊભું થવું પડે. હાલત મારું અંગ રહી જાય છે. ખબર નહીં, પરાધીન ક્યાંક ને કહેવાય. તો બધા તત્વો ભેગા છે, પરાધીનતા છે. જુદું છે, નોખા પાડી જુઓ તો એ શક્તિ તમે પ્રગટ કરી શકો. એક એક તત્વને ભરતભાઈ ચલાવે છે. એક એક શક્તિ પ્રગટ કરી શકો, જુદા પાડો તો. એકલી ખાંડનો તમે ગમે તે કરી શકો, એકલું બીજું કોઈ પણ તત્વ અલગ કરી શકો. બરાબર? એટલે સ્વાદ જુદા પણ કરી શકો. તો એક આટલી બધી શક્તિ આપણા પડી છે. જો ભગવાન આપણામાં હોય, આપણામાં તો શક્તિ એકલો જ અંશ જ હોય કે આખે આખો ભગવાન હોય? આખે આખો હોય ને તો એકલો જુઓ આખે આખો ભગવાન દેખાશે, બાકીના તત્વો વગર. સાચી વાત. આખે આખું જુઓ, ચેતન જુઓ, બ્રહ્મ જુઓ. બરાબર? તો એકલું બ્રહ્મ જુઓ, બીજા તત્વો વાત કરી જુઓ, આખું સર્વવ્યાપક બ્રહ્મ દેખાશે, સર્વ આધાર દેખાશે, એના આપણે જગત જીવતું દેખાશે. બરાબર? પછી હું જુઓ, અહમ જુઓ, તો જુઓ આખી મહાસત્તા છે. હું કરું એ જ થાય તો અભિમાન આવશે. સત્તા થાય, એમની નહીં ખાલી સત્તા આવશે. બરાબર? બધા તત્વો સત્તા ભોગવે છે, આખી પ્રકૃતિ તત્વો હોય. તો આપણે પિંડમાં જઈએ, એક પિંડની મર્યાદા લાગે એટલે આપણે ના લાગે, પણ બધા પિંડમાં હું તો એક જ છે. તો હુંના 3 ભાગ પડ્યા. થોડું એનું અહમ એ વિરાટ પુરુષ કહેવાય, સુખદેહ નું પ્રધાન પુરુષ કહેવાય, કારણ મહાપુરુષ કહેવાય. બરાબર? મૂળ ઈચ્છા મહામાયા કહેવાય. તો આ મહાપુરુષ થી આખું બ્રહ્માંડ ચાલે છે. દેવતાઓની અંદર આવી ગયા. આ દેવતા હુંમો દરેકમાં હું છે ને, એ હું છે જ મહાપુરુષ છે. એ ઇન્દ્ર રૂપે હોય અને પછી જ્ઞાની રૂપે, અજ્ઞાની રૂપે હું જ હોય. જ્ઞાન કરી શકે, તમે હુંથી જ્ઞાન થઈ શકે, પણ હું રે હવે પરિવર્તન વાળું છે, નાશવંત છે, ટકે નહીં. એટલી ટોટલ દેવનો રાજા ઇન્દ્ર, એની મર્યાદા છે. એનું પૂરું થાય પુણ્ય એટલે ઇન્દ્ર બદલાય. બરાબર? તો મર્યાદા છે. એટલે તમને હોય 4 ભાગ પાડ્યા ને, તો દેવતાઓ સ્વામિનારાયણ મહારાજે દેવોને જુદા લીધા અને 5 ભાગ પડ્યા. તો પણ જીવ અને દેવના અલગ લીધા. આપણે એક જ નાખ્યા કે આ પરિવર્તન છે, એક જ છે. 2 જીવમાં દેવ પરિવર્તન છે. એટલે આ રીતે જોઈએ આપણે તો પરિવર્તન એટલે પરિવર્તન. એટલે આપણે કીર્તનમાં કંઈક આવ્યું છે એવું કે ઇન્દ્ર બચારો ભિખારી છે, એને માગણી એક મારું પિંજરા લઈ જશે તો ગરીબ ક્યાંક ના કહેવાય.
તીતરી કૃતિ દેવ રાજા ઇન્દ્ર એને બીક છે. એમાં હું શું કરું? કોઈ તપ કરે ને અપસરાવ મોકલે તપ ભંગ કરવા, પડાઈ જાય. અપસરાવ મોકલે તપ ભંગ કરવા માટે. એને માર્ગ છે, અપેક્ષા છે. તો અપેક્ષા વગર કેવી તત્વ છે? અપેક્ષા વગર કેવી તત્વ છે? કેવળ જ્ઞાન, કેવળ પરમાત્મા. આ બે તત્વો અપેક્ષા વગરના, એનું પરિવર્તન નથી. બરાબર, એ સ્થિર પદ છે. તો આપણને આ વાત કરીશું કેમ કે છે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે. આપણે બળ હતું એટલે સ્વીકાર કર્યો, એ ના આવતો ના સ્વીકાર. બરાબર, જે સુરવીર માણસ હોય, સુરવીર એ આમાં વાત કરતો હોય ને, વાત કરનાર એ સુરવીર હોય તો જ વાત સ્વીકારીએ કે કાંઈ સ્વીકારી ના કે બીકોનો શુક્રની વાત ને સ્વીકારીએ કે ચેલેન્જ ના સ્વીકારી શકે. એ રીતના સ્વીકારીએ. વાત જ નથી. જેમાં કંઈક પડ્યું છે એટલે કોઈ પણ સંબંધ સમકક્ષ હોય, સમકક્ષ હા હા સમકક્ષ હોય. સુરવીર હોય, સુરવીર લડવા જાય ને તો અમે એનો દુશ્મન, અમે દુશ્મન એ જો બળવાન હોય ને તો વખાણ કરે કે ખરો દુશ્મન છે આ. અભિમન્યુ મરી ગયો ને, મને મારવાની મજા આવે. અભિમન્યુ મરી ગયો, અભિમન્યુ બધા ભેગા થી માર્યો ને, હા એટલે કર્ણ જેવો હતો તો બધા ભેગા થી માર્યો. અને પછી મરી ગયા પછી એને વખાણ કર્યા કે ધનસા ને માતા પિતાને કોણ છે? એટલા બધા વચ્ચે એક નાનું છોકરું બધાને અપાઈ દીધા. પાછો ના પડે. હા, પણ મરી ગયો પણ માતા પિતા ધન છે. અહીં કેવું પડ્યું? વખાણ કરવું પડ્યું. બરાબર, એટલે આ રીતે જે બળવાન છે ને એ વખાણ કરે છે. બરાબર, એટલે આ રીતે જે સમૂહ વખાણ કરે મળે છે. અમારે બીજા શું હોય? એટલે કૃષ્ણએ સુધનવાના વખાણ કર્યા હતા. કોના? કૃષ્ણએ સુધનવાના. હા, કર્યા હતા ને. એ ભક્ત એ હતો. વાહ, હા. એ જુદી વાત બતાવી. પ્રત્યક્ષની વાત સમજાય એટલા માટે. એ વાત જુદી છે. આ સુરવીર એ પ્રત્યક્ષ પરોક્ષ સમજાવવા માટે કે પરોક્ષ છે એમાં ભક્તને પોતે જોડાવવું પડે ભગવાનમાં. અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન હોય છે તો પોતાના ભક્તને પોતે સમજાવવું પડે. કે જેમ નાનું બાળક હોય તો માતા પિતા સાચવવું પડે છોકરાને. કેવું? પોતાનો છોકરો શું હોય શું કોણ સાચવે? માતા પિતા સાચવે, હાજર હોય તો. અને માતા પિતા ના હોય છોકરાને જાતે મહેનત કરવી પડે તૈયાર થવા માટે. આ તો પરોક્ષ મહેનત થાય. બરાબર, પેલા મા બાપ સાચવે એને. એટલે આ રીત છે આખી પરોક્ષ પ્રત્યક્ષમાં. તો ભગવાન હાજરનો કહેવાનો હેતુ શું છે? કે આપણું અજ્ઞાન ટાળે. ચોક્કસ. ક્યાંય ભૂલ થતી હોય તો ખબર પડે. એ સિવાય ટાળે નહીં. જ્ઞાન તો આપણા રોમે રોમો છે. અગ્નિ તો છે પણ એ અગ્નિ વ્યાપક છે. એ પાડી ના આપે, પણ પ્રગટ થાય તો શરીર પાડી નાખે. તો પ્રગટ થવું એટલે આપણે સામે હાજર થવું અને આપણા એકબીજાને ગુણ દોષ ટાળી અને મુક્તત્વનું ભાન કરાવવું. એવું મુક્ત ભાન કરાવવું. તો આ વિષય એવો છે. આ વિષય જગતના વિષય કરતા વિષય જુદો છે. આ વિષય શું છે કે જગતની ઉત્પત્તિ. આ જગતની ઉત્પત્તિ કેમ થઈ? આ નહીં, આ પિંડ છે, જગત છે, અને ઉત્પત્તિ કેવી થઈ? એટલે આને વિખી નાખવાનું અને ભેગું કરી દેવાનું. શું થયું ભાઈ? ખરું. આને વિખી નાખો એટલે જગત બંધ ખરાબ થઈ ગયું. જગત પતી અને પછી જગત ઊભું થઈ ગયું. આ જ્ઞાન છે. તો જગતના જ્ઞાન વધુ જગતના વિષયો શોધવાના છે. એ પિંડ બન્યા પછી જગત છે અને જગતથી એનો વિષય શોધવીને વિકાસ કરવો છે. બરાબર, આ કેન્દ્રમાં જેવું છે. આ કેન્દ્ર શોધવાનું છે, થોડું વિકાસ થવા જેવું છે. એ દેહની બહાર છે ને એ વિકાસ છે, દેહની અંદર છે ને આત્મા પરમાત્મા છે. જેની દ્રષ્ટિ દેહની જગતની બહાર છે, શરીરની બહાર, એ અપેક્ષિત ભાવવાના. એ ભલે ધીરે જ હોય પણ એ જગતનું સત્ય મને બેઠા હોય. વિકાસ વાળા તત્વો. વિકાસ હોય કે ગમે તે સુખ કો ભોગ કો બધું એ વાસના વિકાસ પ્રધાન છે. દેહથી બહાર હમણાં વાસના બે જોડકું છે. દેહથી બહાર એમાં વાસના પ્રધાન છે. અહમ પણ પાછળ જવું પડે છે. શરીરથી બહાર વિચારો એમાં, શરીર અંદર વિચારો એમાં અહમ પ્રધાન છે. ઈચ્છાના અંદર પાસે આવીને પાછળ આવવું. તમે યોગ કરો, ધ્યાન કરો, શું થાય? ઊંચી કરો કે ના કરો તો ઈચ્છાને પાછળ આવવું પડે. હું વગર ના રહીએ કે. અને બહાર જગતમાં જુઓ જોઈએ આ સરસ ગમે ઈચ્છા છે. આગળ.
આ ઝાડ કે આ છોકરો સારું ખબર છે, સરસ, એ રુચિ થઈ એટલે હમ ગમી ગયું, એ રુચિ આગળ આવે, ઈચ્છા આગળ આવે, એ અધોગતિમાં લઈ જાય, ઉદગતિમાં લઈ જાય. ઉદગતિ કરતા કરતા સંબંધ થઈ જાય કોઈ સત્પુરુષનો કે જ્ઞાનીનો, તો જ્ઞાન માર્ગે લઈ જાય કે આ તો ઉર્દુ ગતિ છે, પણ જો ભગવાન મળે છે તો ગતિ વગર થઈ જાય. અધોગતિ નહીં, ઉર્દુ ગતિ નહીં, અધો ઉદ રહિત સારું સ્વરૂપ છે એ સમજાવે. સિરત અધો ગતિ નહીં, આ માણસ અધોગતિ જન્મ મરણ થાય છે ને, અધોગતિ છે. જે જીવનમાં હલકી દ્રષ્ટિ મળે છે ને, ભોગ દ્રષ્ટિ, અધોગતિ છે. સંયમ છે એ ઉદગતિ છે, બરાબર. હવે સંયમ ને અધોગતિ બે પર જ્ઞાન છે. કેવું? અધોગતિ અધો ઉર્ધ્વ પ્રમાણ અધો પ્રમાણ રહિત ઈચ્છાથી છે, હા ઉર્દુગતિ અહમથી છે. આ બે થી પર છે જ્ઞાન છે. એક જ્ઞાનમાં ભક્તિ છે, એક જ્ઞાન ભગવાન છે, એક જ્ઞાનમાં જ્ઞાન છે, એક જ્ઞાનમાં જ્ઞાન છે, ભક્તિ છે, ભગવાન છે. ભાઈ બરાબર, બિલકુલ. ખ્યાલ? આ ત્રણ વસ્તુ પડી છે. એમાં તમે જો દેહ સત્તા ભાવો તો જ્ઞાની બની જાઓ, દેહ સહિત કહો તો જ્ઞાની બની જાઓ. તો પણ જે જ્ઞાની બની જાય વ્યક્તિ તો પુરુષ સંગાત હું પણ હોય તો પુનરાવર્તન નક્કી, ગમે જ્ઞાન કરો તો ગમે એટલું જ્ઞાન આની મર્યાદા છે. પરિવર્તન વાળું છે હું, એની મર્યાદા છે. હું કયો ધીરે છે, બરાબર. તો 25 વર્ષીએ, 50 વર્ષીએ, 100 વર્ષીએ, 100 વર્ષીએ, પણ છેવટે પરિવર્તન થાય, બરાબર. તો હું હંગાત છે પરિવર્તન થાય. હું વગર છે એ આત્મા તત્વ છે. એવું હું વગર કેવળ જ્ઞાન છે, એક જોનારું છે, બરાબર. એ નોખું છે, અને જુદું જુઓ છે નોખું પડી જાય. એ ભગવાન છે એ છેલ્લું તત્વ છે, આખા જગતનો આધાર. એ તો જેના જગત ઉત્પન્ન જ કર્યું છે, એનાથી ઉત્પન્ન થયું છે, એ સૌ મોહ પામે. તમે જે વસ્તુ કરી તો આશ્ચર્ય લાગે તમને? એ તમારાથી ઉત્પન્ન થયેલું છે, ચોક્કસ. તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે ભગવાન આવેલા દેહનો, અહમનો, બુદ્ધિનો, ચિત્તનો ઉપયોગ કરે છે, પોતાના માટે નહીં. પોતાને રુચિ જ નથી, જગત જ નથી, એમાં જગત નહીં, સ્વાદ જ નથી, ભોગ જ નથી. તો પોતાના ભક્તોને પોતાના જેવા કરવા માટે પ્રગટ થાય. એ કેવળ જ્ઞાન બ્રહ્મ તત્વ આપે છે આપણને. એટલે ભગવાન આપણે સ્વનું ધ્યાન કરવા આવે. તો તમે બ્રહ્મ છો એ સમજાવવા આવે. એને શું લેવા દેવા છે? સમજો કે ના સમજો તો તારું તમે કીધું તો ના સમજો તો શું લેવા દેવા? સમજો તો કામ થઈ જાય, પુનરાવર્તન મટી જાય. તો આ જ્ઞાનથી જો તમે બ્રહ્મ તત્વ સમજો કે સર્વવ્યાપક બધામાં હોય અને સર્વવ્યાપક છે, તો રૂમે જ્ઞાન છે આપણામાં, અને મોટી બેઠી હોય તો ખબર પડે ચોક્કસ એટલું બ્રહ્મ તત્વ હાજર છે, જ્ઞાન વિચાર હાજર છે. તો આ જ્ઞાનને ધ્યાન રૂપે સમજો તો એનાથી આખું જીવન તંત્ર ચાલતું હોય, બધા તત્વો કામ કરતા હોય. આટલું સમજાય તો તમે જ્ઞાનરૂપ છો સાબિત થાય. તો એ જ્ઞાન વડે અહમ બુદ્ધિ વાસના જીવ તો જણાય. તો એનું પુનરાવર્તન છે. એ જ્ઞાનમાં જ્ઞાની બની જાય તો જ્ઞાનનો દાવો કરી શકે, કોણ ના પાડી શકે? નથી આવડતું તો ગરીબ છે કહીએ કે કોણ ના પાડી શકે? ભક્ત છે તો ભક્તિ કરીએ કે કોણ ના પાડે છે? બરાબર. તો એ ગમે તે જીવન થાય છે જ્ઞાનથી, પણ જ્ઞાનની ખબર હોવાના કારણે પુનરાવર્તન થાય. આ જ્ઞાન આપણા બધામાં છે, દરેકમાં હોય. જો જ્ઞાનરૂપ તમે શું સાબિત થાય તો બ્રહ્મ તમે શું સાબિત થાય, આત્મા તમે સાબિત થાય. આત્મા કહો, બ્રહ્મ કહો, એક જ છે. એ સંસ્કૃત શબ્દ પોતાને આત્મા પોતે થાય, પોતે. બરાબર. સંસ્કૃતમાં આત્મા પોતે. આ આધ્યાત્મિક સંસ્કૃત શરૂ થઈ તો આત્મા પોતે. તો તમે આ પ્રકૃતિ તત્વ ઓળખો, દરેક તત્વ ઓળખો તો જૂના તમે સાબિત થાવ. સાબિત થાવ તો જૂનામાં હું તું છે ને, હું તું ને જૂના છે. તો એ જાણ પણ વિચાર એ બ્રહ્મ તત્વ કહેવાય. આ જો ઘર બેસી જાય આપણી પાસે તો પુનરાવર્તન મટી જાય કે આખું તંત્ર જ્ઞાનથી ચાલે છે. અને એ હમ વાસનાનો જ્ઞાન વડે હુંકાર કરે છે. ઈચ્છા ભૂગોળ રાજી થાય છે તો દુઃખી થાય, સુખી થાય. જ્ઞાન વડે સુખી થાય. જ્ઞાન નામ સુખે નહીં, દુઃખે નથી. જ્ઞાન નામ તો સુખ દુઃખ છે, જ્ઞાન નામ તો મારું તારું છે, જ્ઞાન તો રાગ દ્વેષ છે, જ્ઞાન તો સુખ ભોગ છે, જ્ઞાન ના હોય તો વિષય છે, અશક્તિ છે, જ્ઞાન ના હોય તો
તો ભય નથી, મોહ નથી. જ્ઞાન ના હોય તો જ્ઞાન વડે જ બધું છે. અજ્ઞાન એ જ્ઞાન વડે જ છે. જ્ઞાન તો અજ્ઞાન ખબર છે, અજ્ઞાન શીખવા પડે તમે. પણ જ્ઞાન ને જાણતા નથી, અજ્ઞાન જાણો છો. ખૂબી આ છે કેવું, જ્ઞાન વડે જ હું નહીં જાણતો એમ કહું છું. હા હા સાચી વાત. જ્ઞાન ના તો અજ્ઞાન થી જ જોડે. તમે અજ્ઞાની કહો છો એ જ જ્ઞાન છે એટલે બોલો તો ક્યાં લેવા જેવું? આવું જ્ઞાન નિરંતર છે. જ્ઞાની એક્ઝામ એ કર્યું છે, પશુ આદિકમાં એક જ્ઞાનથી જીવે છે, કઈ ખબર નથી. આવું તત્વ નિત્ય હાજર હોવાથી પણ સ્વીકારી તો આ સ્વીકારી જાય તો પુનરાવર્તન મટી જાય. અને ગમે એનો ભક્ત હોય કે જે વિજય જેવા હતા તો પુનરાવર્તન થયું, એમાં હું રહી જાય, વ્યક્તિત્વ રહી જાય. ચોક્કસ ચોક્કસ. હું મોટો નાનો, તારો આવડે મને નહીં આવડતું, તું આ જો નવો હું જૂનો, મેં સેવા છે ભગવાનને એ નહીં સેવા, હું કારણ પડ્યો હોય અવ્યક્ત રીતે હું પણ પડ્યો હોય પિંડની નાખ. તો આજે સમજી જવાય, આ વાત સિદ્ધ થઈ જાય તો વિચાર જે વાત છે, વિચાર આવે સ્વીકારાય તો ઘણું સારું છે. પણ પ્રશ્નો ઉભા થાય તો જવાબ મળશે. અને ખૂબ અભ્યાસ કર્યો છે, સિદ્ધ કરી છે વાત. કેવી આ વાત સિદ્ધ કરી છે, કેવી પરમાત્માને સિદ્ધ કરી છે. અને એ વાત એક જ છે, એમને સાબિત કર્યું છે. આપણી બે એવા એક જ છે. એવું બરાબર. આપણે જેને પરમાત્મા કહીએ છીએ એને સિદ્ધ કરી છે. આપણી બે એક જ વાત છે, એક જ નિશ્ચય છે, એક જ વાત છે. સમજો સમજો, નામ તો તમારો ભાગ. ચોખ્ખી વાત. આ વાત કીધી કહો. આ પ્રશ્ન હતો કહો. આમાં કોઈ પ્રશ્ન આવે ચર્ચા કરીએ આપણે. ખ્યાલ આવે છે? તમે જ્ઞાન રૂપ વિચારશો, વ્યક્તિ નથી. વ્યક્તિ તો અહમ વાસનાનું પૂતળું છે, ઈચ્છા પર વર્તે છે. અહમ એ જીવ ભાવ કહેવાય, એ મર્યાદા વાળું છે, રાગદ્વેષ વાળું છે. એ ગમે એટલું પણ ભય ને મોહ ભેગા ભેગા હોય. કોઈક આપણી ઈચ્છા પર વર્તે તો મજા આવે, ઈચ્છા પર ના વર્તે તો દુઃખ થાય. માન આપે તો મજા આવે, માન ના આવે તો પણ દુઃખ થાય. મન ના કીધું કે બોલું મને એવું કે ને મન ના કીધું ભેદ પડેવા નથી કોઈનાથી. જ્ઞાન એક જ છે, દરેક જ્ઞાનથી જેવી એક એક થતો. એ રુચિ ભેદ છે, હમણાં ભેદ છે. રુચિ ભેદ વાળી એનાથી હમ ફસાઈ ગયો છે. એના આધારે આટલું ચોખ્ખું જ્ઞાન છે, સમજાય તો સારી વાત છે. બોલો આમાં કઈ પ્રશ્ન હતો? બહુ વ્યક્તિ પણ ભૂલી જાઓ. પહેલી વાત તો વ્યક્તિ પણ ભૂલી જાઓ. આખું આપણે જન્મ્યા ત્યાંથી વ્યક્તિ પણ જીવ્યા છીએ. આ વાતનો અભ્યાસ રાખો. હાલ નહીં પડે તમારી વાત, તમે વિચાર કરશો કે હાલ નહીં થાય, પણ વારંવાર અભ્યાસ રાખો કે જ્ઞાન વડે જ આખું પિંડ ચાલે છે. એ જ્ઞાન પણ જ્ઞાન હું છું, એ બ્રહ્મ સત્ય હું છું. આ વિચાર વારંવાર રાખો. બરાબર? દરેક કામમાં રાખો. જે તે કામ થાય ને એ હું ઓછી થાય, લાગણી ઓછી થાય, પરિવારમાં ઓછી જીવાય. જે સંબંધ હોય એ સંબંધથી જીવાય. પણ તમે જ્ઞાન ભૂલો નહીં કે આ બધું પ્રકૃતિના તત્વો જ્ઞાન વડે જીવે છે અને જગતમાં જીવી જાય. એનો અભ્યાસ રાખો. આ જ્ઞાન તમારો 100% થઈ જશે. અભ્યાસ રાખો તો હાલ કદાચ ના થાય, કોઈ પડી જાય ના પડે, ના પડે વાર લાગે. પ્રકૃતિ બળવાનું હોય તો ના માને. બરાબર? એક કૃષ્ણ ગોપીને સંબંધ આપતી હતી, કેટલી અલગ ગોપીઓ નથી માનતી. તો પરાણે પેલી ગોળી મારી ગોળી ફોડીને કૃષ્ણ આપતા હતા. એમાં આપણા વૃત્તિને જે જતી હોય બહાર એને પાછી વાળી પડે. સાચું માનતી હોય ને જગત સમજાવી પડે કે નાશવત છે, મેં જઈને તું શું કરીશ? તો તમે કૃષ્ણ સાબિત થાવ, તમે આત્મા શું સાબિત થાવ. ખ્યાલ આવ્યો? તમારી વૃત્તિ જગતમાં રમતો જતી હોય, મારું કામ કરતી હોય તો તમે સમજણ પાડો કે આ નાશવત છે, આ ઘણી રમત છે, તો ફસાઈ ના જઈશ. બરાબર? એને તમે તમારું સંબંધ આપો, જ્ઞાનનો સંબંધ આલો, અપરિવર્તનનો સંબંધ આલો, અવિનાશનો સંબંધ આલો. એ તમારું કામ છે. તમે તો કૃષ્ણ છો સાબિત થાય. સંબંધ નહીં આપતા એની પાછળ જાઓ છો તો પછી એના ગુલામ છો. તમારી પાસે જાઓ છો
બરાબર? તો જ્ઞાનથી સંબંધ આપો તમારું કામ છે. હવે ભગવાન પ્રગટ નથી, પ્રગટ હોય તો આખી પ્રકૃતિને સંબંધ આપો ભગવાનનું કામ છે. હાજર નથી તો ભક્ત જે જીવન હોય તો એને ભગવાન પામવા હોય મહેનત કરવી પડે. ચોક્કસ. તો મીરાબાઈ જેને જેને ભક્ત થયા એને મહેનત કરી પામવા છે ને એ ભક્ત જીવન છે. ભગવાનનું જીવન જુદું, ભક્તને ઉપાસના કરે અથવા ભગવાન સંબંધ આવે, કેવો ફરક? બહુ મોટો. તમે તમારા અંતઃકરણનો સંબંધ આવો ત્યાં પરિવર્તન તારું છે. એ તારું તમને અહમનું જીવનું છે. બરાબર? એ તમારું કૃષ્ણપણું કહેવાય. બરાબર? ઉપાસના કરો છો એ ગોપી ભાવ કહેવાય. તો કોઈ પણ ભજન છે એ ગોપી ભાવ જાય. ગોપીને પ્રકૃતિ ભગવાન સંબંધવાળી, સંબંધવાળી હોય પણ પુનરાવર્તન થાય. દેવનો સ્વીકાર છે ને એટલે તો જો એનો સ્વીકાર બાદ થઈ જાય તો તમે કોણ છો? દેવ જો હાલત જેવો જોઈએ. ખાલી હું પણ બતાવવાનું છે ને. તમે ખાલી હું ના બાજુ મૂકી જો કે ભાઈ હું વાસના છે એ જ છે ને, બીજું કોઈ છે તો તમે સીધું દ્રષ્ટા છે કે નહીં? તો હું વાસના હું ક્યાં ગયું? ક્યાં ગયું? બાદ થઈ ગયું ખબર ના પડી. હે હું બાદ થઈ ગયું એ ખબર ના પડી. કે હું વાસના જીવે છે, ઈચ્છા પણ હમ જીવે છે. આટલું જોવાનું છે. હા ચાલો જે કામ કરો ઈચ્છા પણ થાય છે કે નહીં જોઈ જુઓ. ઊભા થો, બેસો, કંઈક જુઓ, ઊંઘી જાઓ, ચર્ચા કરો. આ બેસી જતા નથી. ઈચ્છા પણ કામ થાય. બરાબર ભાઈ ઘર બે છે એમ મારી જાઓ. અહીંયા આવતા રહો. અમુક કંઈક ગુજ હોય તો કોઈ મારે કેવું ના ના મહારાજ બરોબર જ છે. પછી અંદર રહી ના જાય. આપણા મનનું સાર્થક થવું જોઈએ. પિંડ આત્મા પામી શકતો નથી. બરાબર? એ કે મને કોઈક થાય કંઈ થાય નહીં, મેળાય નહીં, કંઈ થાય નહીં. વાત એટલી છે કે આ શું છે? કેમેરો છે. મને કેમેરાની ખબર નહીં પડી. કેમેરો શું ખબર નહીં પડતી? મોબાઈલ શું ખબર નહીં પડતી? આ પિંડ એમાં ખબર શું નહીં પડતી? આ શરીર છે પણ મને શરીરની ખબર પડી ગયો પછી એ રીત પડે. કહો ઈલાજ કરો ભાઈ. આ શરીર છે એ મને ખબર પડી ગયો એ જ પડે. પણ શરીર છે એ શરીરનું કામ કરે છે શરીર કહેવાય. આ સીધી વાત. તમે બ્રહ્મ છો, જુદા છો, તને જે ભાવ ઉભા થાય તમે જોવા મળો એ જુદા થઈ ગયા. મને એવું થતું નહીં કે તમે ના થાય જોયા વગર જ થાય. પાકું કર્યા વગર કોકનો શું ઘરમાં ગાળો છે કોકના છોકરાને પણ ક્યારે ઘરમાં આવતો રહે ના આવે. કોક મને ઘરમાં આવવા દઈએ એ કેવી ખબર પડે છે? તો એવી ખબર પડી જોઈએ કે આ કારકું છે મારું નહીં. આટલું સહેલું થાવ મને અટવાય ખોટા. આ સીધી વાત. આ શરીર પાછું કોઈ તરત જુદું દેખાવા માંડે. આ પગ દુખે એમ કહો તો પગ દુખ તો કહેવાય તમે જુદા છો સાબિત થાય. ચોખ્ખું છે કે પેલું કોઈ યાદી ગુજ છે? ગુજ છે ને અભ્યાસ છે. એની કોઈ અભ્યાસ વાત વાંચીએ ને નિરંતર વારંવાર જુઓ તો અભ્યાસ થશે તો પાકું થશે. એ દીવા નહીં થાય. અને બીજી ભાષા શીખવી હોય અભ્યાસ કરવો પડે તો બીજી ભાષા છે. આપણે ઊંચી સ્વરૂપ જીવન ઊંચી જીવાય એમાં આપણે હાલ વાતો આપણે કહીએ ને તો હું તો હાલ આપવાનું આપણે આગળ હું તમે કહેવાના છીએ. આપણે જીવનનો ઊંચો વ્યવહાર જ છે. દેહ એટલે ક્રિયા એટલે ઊંચો વ્યવહાર એમાં આપણે દ્રષ્ટા રહેવું. મોટી ના જાય ઊંચું જીવન આપણે બે જણા. હું મિત્ર મિત્રોને કહેવાનો તમે કેમ કહેવાના? આ પણ
એમ બોલું જવાય કોણ હું કઈ ગયા હું કઈ કે નહીં પેલું જાય જ્ઞાન એ સમજણ છે ચોખ્ખ અંદર ચોખ્ખ કરવાનું છે બહારથી કરવાનું નથી બહાર તો જ ચાલવાનું આ જીવે જે કાર્ય કર્યું છે એ શુભ કે શુભ એનું ફળ ભોગવે છે આમાં ભગવાન હોય ને તો આ દેહના કર્મ એને ભોગવવો પડે કારણ દેહ ભોગવે છે જીવ ભોગવે છે ભગવાન ક્યાં ભોગવે છે દેહથી કરતા ભગવાન તો લોકો જોનાર છે કરેલા છે એટલે દેહથી જ એમાં ભોગવવા આપણે મહાત્મા પણ જોનાર છે એ ક્યાં ભોગવે છે ચાલો ભાઈ સમજાય છે હવે હું કરે હું સમજુ છું હું કરું છું મને જીવ ના કહેશો કે તમે નહીં કહેતા જીવ આટલું સરસ સીધું જ્ઞાન છે હાવ હેડો યોગેશભાઈ કોકનો બકડો જ્ઞાન નહીં થાય કોકની વાતો બહુ હળ લાગશે તમારી બનવી જોઈએ આપણે વિના ના લેવા જોઈએ કેવું વાત પોતાની બનવી જોઈએ શાંતિભાઈ વહીમાં ગઈએ તો આપણે એના રહીએ તો મહેમાન ખૂબ ગયો શાંતિભાઈ જિંદગી કામમાં ના આવે ભેગા ધંધા રોજગાર બંધ કર્યા ભેગા રહ્યા મહેમાન ગયા પણ આપણે એના રહ્યા એનો શું અર્થ છે તો ભગવાન આવે છે જ્ઞાન આપણા માટે છે કોઈને બખાડો કરવા નથી આપણે કોકની વાત બખાડો કરવા નથી આપણા માટે નહીં જીતા કોક પ્રમાણે જીવા કહેવાય ને 100% એવું હા તમારા માટે તમે જીવો તમે બ્રહ્મ સંસ્કૃતિ કરો તમે મુક્ત છો જુઓ કે માયા લપટમાં આવો છો ઈચ્છા કે વાસના તમને હેરાન કરે છે અહમ તમને ખૂબ પમાડે છે મારું તમારું લાગે છે લાગી એ છૂટા પડો છો માન ધોવાય છે તમારું એ જોવાનું બરાબર ધંધો રોજગાર બગડે મારો બગડે છે કે હે કેટલું બગડે આત્મા બગડે આત્મા બગડે કે માઇક મૂકી દો બરોબર તો કેટલું બગડે જીવનારું બગડે કીધું ક્યાં તો આ માઇક ત્યાં મૂકી દો વાયર આપણે વ્યક્તિને કંટ્રોલ કરવો પડે થોડું શીખવું પડે થોડું ટેવ પાડવી પડે જ્યાં તો ખેંચી નહીં જવાની થોડું ટેવ પાડવી પડે એને પેલો વાયર હતો ને મારે વારંવાર પગમાં આવતો હતો એ કરશે તો ખાલી કીધું એને કરી આ નાખ્યું બધું કીધું પણ નખતા હોય આ રીત છે તમારે નહીં હું જોવો વાયર જોયું કીધું છું મેં પહેલા જોયું તમારે પહેલા દેખાય સ્વાભાવિક છે પણ આપણે એક આમાં મીનું શું કાઢવાનું પછી દેખાય ખરું એ સ્વાભાવિક છે કહેવાય ખરું એ સ્વાભાવિક છે થોડુંક સ્વાભાવિક જોડાય એ સ્વાભાવિક છે આપણે ધ્યાન દુખશે અને જાણીએ તો પાછા વાળીએ કે ના વાળીએ કે તો જાણ પણ રહેવું જોઈએ હવે ના બોલવું એમાં નહીં ના કરવું એમાં નહીં તો જાણ પણ રહેવું જોઈએ એ સવાર વસ્ત આપણને ખબર હોવી હાજરી વગર ક્રિયા ના થવી જોઈએ અજાણતા ના થવી જોઈએ મેં હમણાં દાખલો આપ્યો કે બીજાનું છોકરું આવે જ આવવા દો છો ઉતાવળ બોલવાનું, ઉતાવળ. તમે હમણાં દાખલો આપ્યો કે બીજાનું છોકરું આવવા દો છો હા એમ એમ. એટલે જાય પણ આપણે ખ્યાલ હોય જોઈને કે વ્રતથી બહાર ગઈ એટલું ટેવ પાડી પડે અભ્યાસ કરવો પડે આ ટેવ ના પડે ને તો વધતી જાય એમ આપણે જ થયા. એ આમ જાતિ કરવા પડે એમને આમ કરો એમ આમ કરો કરવા માંડીએ ગમનું આવી જાય બધું ભેગું થઈ ગયું એક છોટી જગ્યા આપો તો આવી જાય કારણ એટલે જીવન કેવું છે યોગેશભાઈ સાપસીડી રમત જેવું છે સાપસીડી રમત જોઈ છે ને નાગબાજી નિશાની આવે આપ આવે એટલે સારો વિચાર આવી જાય ને એટલે પહોંચી ગયો છે હાથમાં વળી ગયો આ જ જ્ઞાન છે અને હમ આવ્યા કે હું સમજી ગયો મને હમ સમજ પડી કે નાક નીચે આવતો પૂછડ આવ્યું પછી સારો વિચાર આવે ઊંચે ચડ્યા પછી પાછા નીચે આવ્યા એક દેહનો વિચાર આવ્યો નીચે આવ્યા આ વળી ગયું ઊંચે ચડી ગયા નીચે આવ્યા આ ગતિ છે અને અધોગતિ ગતિ હતી જીવની અધોગતિ ગતિ હતી સારા વિચાર ઊંચે ચડી ગયા પછી હા ઠીક લાગ્યું કે બધું આવડી જીવ 99 ખાના વાય 99 ખાનામાં પાકું થઈ ગયો આવડી જીવ હું પૂર્ણ થઈ ગયો
તો હું પૂર્ણ થયો ને એટલે છેક બીજા ખાનામાં ઉતાર્યા 98માંથી 2 ખાનામાં ઉતાર્યા. હું શબ્દ છે ને આ લોકનો છે ભાઈ, હું આવડી ગયું. અજ્ઞાન બધું હોય તો ખાઈ ગયું હું તો શાંતિ શું કીધું આ વાતને કે તમારું જ્ઞાન હમણાં વાસના ખાઈ જાય છે. જ્ઞાન આ તમારું છે, સાચું જ છે, તો પેલા ખાઈ જાય, હું ખાઈ જાય, હું આવડી, મને આવડી ગયું. માલિક કોણ થઈ ગયું? હું. હતું તમારું, હું ખાઈ ગયું. એ હું તમે નથી, બરાબર? હું ને દ્રષ્ટા તમે છો. આ સમજવાનું છે. ઘેર બેઠી હું અહમ છે, એ જ પુરુષ છે, અને એ જ વાસના અંગાત જોઈ સંસારમાં જીવે છે. એને આખા બ્રહ્માંડ ઉપજાયા, અનંત બ્રહ્માંડ ઉપજ્યા. આરતી કાય છે ને કેવું જે બાજુ ખબર નરના રૂપિયા પછી ગત્યા બતાવ્યું બધા હું તું જ છી. વિચાર કરવા જેવો છે, સમજવા જેવો છે, બરાબર? હું ને સમજો, જ્ઞાન સમજવાનું નથી, બરાબર? હું તો એટલું કહું કે પોતે જ છે, પોતે કોણ છે સમજતા નથી. તો દાખલો આપ્યો કે દરેક માણસ મરી જાય છે, દરેક માણસ મરી જાય છે, એ જીવ જતો રહે ના જતો રહે? જીવ ક્યાં જાય? મેં મારા બાપ પર દાખલો આવ્યો. મારા બાપુજી મરણ પ્રત્યે હતા. એક મારી બેન બાજુ હતા અને હું હતો. બે હાથ ઠીક દાબતા હતા, હું દાબતો હતો, બીજા 2 પગ દાબતા હતા. તો એમ કરતા કરતા પાણી આવી ગયું. મેં બેનને કીધું પપ્પા ગયા, દેવ જતો રહ્યો. ખરેખર એમ હતું, દેશ છૂટી ગયો, બરાબર? પછી બેનને કીધું કે પપ્પા તાર્યા તો જીવ કોણ? શું થયું? મારા બાપુજી હતા, પગ દાબતા હતા. તો કે બાપા ગયા તેમ તો કીધું. તો બાપા કયા હતા? તો શરીર તો હાર્યું. તો પેલા ગયા તો ઓળખતા નહીં આપણે. ઓળખો તમે કે શરીર ઓળખો છો? તારો મન નહીં બોલતો, બતાવો. યોગેશભાઈ, જીવ કોણ? એમને ઓળખતો નહીં, એ મન નહીં ઓળખતા. તો શરીર હતું, શરીર તો હાર્યું, કુટી પાડ્યું, જાતે કુટી પાડ્યું બેન. તો બાપા કોણ હતું? તમને ખબર હતું? કહો. હે? ખ્યાલ આવે છે? મેં કીધી એ જીવ તો ઓળખતા નથી. એ હતા શું હતું કઈ નહીં, શરીરને કહેતા હતા. ખ્યાલ આવે? મેં કીધી તો જય ચોજ્યા કોણ હતું, કેવા હતા, જાણતા જ નથી આપણે. મને ઓળખતા નથી. શરીર હોય તો ઓળખે, શરીર ના હોય તો ઓળખે, સાધન ના હોય તો ના ઓળખે. તો જગત આમ નામ ચાલે છે. મહારાજ જ્યાં ક્યાં એના કરતા એ મહત્વ તો સાહેબ જોડો અહીંયા આવો, સારું નજીક આવો તો આવો. તમારું જ કામ હતું. વાત કરનાર કોઈ મજા આવે. ગયા ક્યાંય તો આખું જીવન જીવે પછીની વાત આવે, પેલા આવ્યા ક્યાંથી બહુ મહત્વ. એ તો પછી વાત, પણ જ્યાં શું જ્યાં તો સમજો પેલા એનો જવાબ ત્યાં આવ્યા ક્યાંથી છે એટલે આયા ક્યાં ખબર છે? પણ પાપા કે આવ્યા આપણે શરીરને પાપા કીધા હતા. હા, જે આવ્યા એ ગયા, પણ આવ્યા છે ને એ મહત્વનું છે. આપણે અહીંયા આવેલા છીએ ને, કોણ આવ્યું છે? બસ એ મેઇન છે. આયા કહું, તમે વાત કરો, ચાલો તમે આયા તો શરીર આવ્યું, તમે આયા તો શરીર તો છૂટી જવાનું. તો તમે પણ થોડુંક વિસ્તારથી વાત કરું તો સમજાય છે. અધૂરી વાત કરીએ ઠીક નહીં લાગે. હું આવ્યો, બરાબર? જે શરીર આવ્યો ને એ શહીદ આવ્યું નહીં. હવે મને ખબર છે એટલે આ જ્ઞાન કોઈ વ્યક્તિનું છે નહીં. આ કોઈ વ્યક્તિ નથી. અસ્તિત્વ એક જ છે. આત્મા એક છે, પરમાત્મા એક છે, જીવન એક છે. તો આપણે અનેકમાંથી જે જીવ બાદ કરી એકમાં ભાણ રાખીએ છીએ આપણે બ્રહ્મ તત્વમાં, બરાબર?
તો સમજાય બરાબર છે, ના સમજાય તો તમારી રીતે તમે જોઈ જુઓ. લેવું ધોરણ કઈ નહીં. વ્યક્તિથી ભૂલ થશો તો મનુષ્ય જીવન ઘડી ઘડી મળતો નથી, એ ધ્યાન રાખજો. બરાબર, એક જ તત્વ એવું છે બ્રહ્મ તત્વ, એમાં કોઈ વ્યક્તિ હોતો નથી. 3 દેહથી પણ છે, ગુણાતીત છે. 3 દેહ હોતા નથી ત્યાં આગળ. મેં જ્યારે પહોંચાજીમાં પેલા વજુભાઈએ 5 ગોળના પ્રમુખ હતા, વજુભાઈ બ્રાહ્મણ, બરાબર. તેમને મીટિંગ કરી કે મીટિંગ આપણે મનુષ્ય થશે, આ તો જુઓ માણસ અમાઈ જાય તો શું કરીએ, બરાબર, બેટા આપણે નોંધાઈ કાઢીએ, બરાબર. એ નોંધાઈ કાઢ્યું. હવે બધું કોને જરૂર આપવાની હતી, અને એ બધા કાર્ડ લખી કાઢ્યા. મને કે જીવનભાઈ ભૂલ કરી. કે શું ભૂલ કરી? તો કે સદગુરુમાં તમારું નામ લખ્યું. તો બ્રાહ્મણો સમાજ ભાઈ 5 ગુણના બધા બ્રાહ્મણો, એમના છોકરાના જનોઈ આપવાની, અને સદગુરુ મારું નામ લખ્યું. અને જુનાગઢના તોલાદમ હતા, બીજાને મારું નામ લખ્યું. બીજા ઠીક છે કે બીજા ગામ હોય તો બહુ સમજતા ભાઈ જાણીએ છે, અનુમાન કરે, કોઈ નાચ ના જ હોય. આ તો રોજ આપણે મહિને કરતા હોય, વાંચતા હોય, કરતા હોય, બરાબર. તો કીધું આ લોકો શું મત છે, તો મને કેમ વાંધો નથી, પણ આ તો ખાલી વાત કીધી. તો સભા ભરાણી, હું આચાર્ય બિહાર્યા 2 જણને. સદગુરુ ઊંચે બેહાડવું પડે ને, બધા બ્રાહ્મણોથી, બરાબર. આચાર્ય બિહાર્યા. પેલા પ્રમુખે બધી વર્ણન કર્યું જે યથા કે શું શના માટે મળ્યા, શું તે બધું, બરાબર. આખું વર્ણન કર્યું મિટિંગનું. પછી કે સદગુરુ આશીર્વાદ બધું પણ હાલશે. પેલા ભાઈએ તો આખી વાત કીધી, વાત કીધી આખી કે ભાઈ મેં તો જે મારું કર્યું છે એ હું બધું કરું છું, અને ક્ષેત્ર ચલવું છું, વ્યસન છોડાવું છું, આ બધું મેં ઘણા કામ કર્યા, ખાલી બોલતો નથી, કરી બતાવું છું. આ બધી વાત કરી, સભા પૂરી કરી જતા રહ્યા. આટલા માટે રહ્યા હતા. પછી ચેતમલાલ મહારાજ ઉભા થશે. મહારાજ ઉભા થયા. વાત શું કરી કે જે બ્રાહ્મણના સમાજમાં બ્રાહ્મણ એક મનુષ્ય જાતમાં જાતીય બ્રાહ્મણ કહેવાય. જ્યારે એને બ્રહ્મ સંબંધ આપે ને તો સાચો બ્રાહ્મણ થાય, એને દ્વિજ કહેવાય. બીજો જન્મ થાય દ્વિજ કહેવાય. તો સાચો એટલે બ્રહ્મ એ સાચો બ્રાહ્મણ કહેવાય. આપણે જે સત્પુરુષ કહીએ સત્પુરુષ, એ સત્પુરુષ વ્યાખ્યા સાચી નથી. એ મનુષ્ય સત્પુરુષ છે, એને કઈ બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મની વિદ્યા આવડે ને એ બ્રાહ્મણ કહેવાય, મનુષ્ય ના કહેવાય. સાચી વ્યાખ્યા બ્રાહ્મણની છે. એ મનુષ્ય જેવો ના હોય, એ બ્રહ્મ વિદ્યા વાળો હોય, એ માણસ ના હોય, એટલે બ્રાહ્મણ કહેવાય. તો આપણે નાતના બ્રાહ્મણ કીધા છે. કીધું આજે બ્રહ્મ વિદ્યા આપે, બ્રહ્મ સંબંધ થાય એટલે સંન્યાસ આપે. સંન્યાસ આવે એટલે છોકરાને એમ કે ઘર બાર બાર મિલકત માતા પિતા કઈ તારું નહીં, બરાબર, આમાં કઈ તારું નહીં, તું બ્રહ્મ છે, અસ્તિત્વ છું, દેહ જગત તારા વિશે નથી. એટલે પછી છોકરો ભાગે છે, જતો રહે છે. પુરોહિત કે ભાઈ ભોર ભોર હજુ વાર છે. એટલે પાછું એના મામા હતા તે ચીડી લે પાછા કે શું શોખ ચીડી ગયું, ભાઈ જે જગતનો ત્યાગ કર્યો, મમતનો ત્યાગ કર્યો, બરાબર, પણ શરીરનું શું કરીશ? શરીર ક્યાં તારું છે? આત્માનું બ્રહ્મનું શરીર ના હોય. જલ્દી ભાઈ ક્યાં જતા રહ્યા? આ શરીર તો તારું નથી. તો શરીર શું છે? તો શરીર એ છે કે માતા પિતાના યજ્ઞમાંથી ઉપજેલું વસ્ત્ર છે એ મેં ઓઢ્યું છે. હું નોખો છું, મારે કઈ લેવા દેવાનું છે વસ્ત્રથી. કેવું? માતા પિતાના યજ્ઞમાંથી ઉપજેલું વસ્ત્ર મેં કહ્યું છે. યજ્ઞ પવિત્ર વસ્ત્ર, યજ્ઞમાંથી ઉપજેલું વસ્ત્ર મેં ઓઢ્યું છે. આ દેહ મારો નથી. બરાબર, આવી વાત કીધી. પછી એ નિમિત્તે અમને ભૂલી જવાય એટલે 3 તોતરા આપ્યા સૂતરના. એક તોતરામાં 3 દેહ આવે, એક તોતરામાં 3 ગુણ આવે, એક અવસ્થા આવે. 3 ગુણ 3 દેહ અવસ્થા
કે આ દેહના છે, મારા નથી. સ્મૃતિ રૂપે આવે એવું ધારણ કરે છે. 3 દેહના ભાવો એ મારા નથી, 3 ગુણ મારા નથી. એ દેહની હિંગત આવે અને હિંગત, બરાબર? દેહ તો આપણી હિંગત હોય ને, તો એની હિંગત થાય, એના છે, મારા નથી. એ કે ગુણે તારો નહીં, દોષે તારો નહીં, હું નહીં, તું નહીં, એ બધું દેહનું છે, બરાબર? તું બ્રહ્મસી, બરાબર? એટલે પછી મુક્ત થઈ ગયું, બ્રહ્મ વિદ્યા સિદ્ધ થઈ કહેવાય. આ વાત કીધી આપણે. તો એ 3 દેહનું જો પારકા ગણીએ તમે શું રહ્યા? 3 દેહ બાદ થઈ જાય એટલે આખી માયા બાદ થઈ જાય. આ બ્રહ્મ તત્વ છે. ને જાણનાર જુદા છે, બરાબર? અથવા ભાઈ જે મિટિંગ કરીને વર્ષો પહેલાની વાત છે, 3ની વાત છે. તો આ વાત છે આપણી પાસે કે હું તું નહીં, આ તત્વ બ્રહ્મ તત્વ છે. 3 દેહ નથી, ગુણની અવસ્થાઓ નથી. એવું જે જ્ઞાન તત્વ, એ બ્રહ્મ તત્વ, એ તું છે. સમજાય છે? એટલે કેટલાક બ્રાહ્મણો તો જેને ખબર ના પડી ને એને ગમ જ ના પડી. એને ખબર પડી ને હમણાં જોઈ રહ્યા, અમને ખબર નહીં, તમે શું ખબર પડી? અમને ખબર નહીં ને અમે જરૂર કહીએ તો તમને શું ખબર પડી? એટલે બિહાર છે આગળ. બરાબર? એટલે આ વાત આવી છે. એ ખાલી વાત તો વાતમાં રહે ને તો વાત જ કહેવાય. પછી કથા કરીને જેવું થયું. આ વાત પોતાની બની જોઈએ તો સત્સંગ કરે કહેવાય. એટલે સત્સંગનો અર્થ છે તો સ્વતઃથી સત્સ્વરૂપ પોતે આત્માથી, આત્મપદથી, પરમાત્માથી એક થાય એ સત્સંગ કરે કહેવાય. કે માણસ મળ્યું કહેવાય. હું તું રહેતો, હું તું માણસ છે, બે પ્રકૃતિના પુત્ર છે, બે હું તું બે માણસ છે. આપણે આરોપિત કરીએ આપણે ભગવાનના સંબંધથી, તો આધાર ભગવાન લેવો પડે. અને ભગવાન આધાર ના લે તો હું તું શાંતિ આધાર ના લે તો હું બની જાય. શાંતિ હિસાબે એક લાગી છે આપણે.